અમારે તો ઘરની દેશી કેરી હતી. ચાલુ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સવારના પોળમાં ધાબા પર આવ્યો તો હું કીધી આપણે સરસ મજાનો વિડીયો અપલોડ કરી દઈએ, પણ ઓએ મને એક વસ્તુ જોવા મળી છે તો તમને પણ બતાવીએ ભાઈ. ગાઈઝ મસ્ત પવન આવે છે કે ઠંડો એના લીધે કૂતરો બધો આરામ કરી રહ્યો છે. એ જ વસ્તુ હતી મારા ભાઈ, બરાબર. તો ચલો તાને ઘેર જઈએ અને મસ્ત મજાનો નાઈ બેન ફ્રેશ થઈ જઈએ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ. અરે ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું જી આયા? કંકુરી આપા. હા, કંકુતરી આપી આયા. હા. સરસ સરસ. કોનું લગન આવી છે? અલે લગન નથી, મરણથી છે. ગાઈઝ ફાઇનલી આપણે મસ્ત નાઈ ધોઈને આવી ગયા છીએ ધાબા પર રીલો બનાવવા માટે, અને મારા ખાસ મિત્ર આયા છે નોના કુશકુમાર. એમના તમને બૂટ બતાવીએ, સમર સ્પેશિયલ બૂટ લાયા છે બા. જો બૂટ બતાવજો મારા ભાઈ તારા. જો બતાવીએ. એટલે પગ તો બહાર કાઢ તારા પછી. આ જુઓ સર, એકદમ વીઆઈપી બૂટ છે ને એ. આ બૂટ સામ પહેરાશ તી પાટી જા. તે પછી બીજું ના પહેરાય. બીજું શું છે? બીજું શું છે હે તાન વળી? બીજું છે તો ટકલા છો. હા તો ટકલા છો. અમે તો 70 ટકલાઈમાં શું કોઈ ટુપી નહીં પહેરતા તાન. 2000 years later. ગાઈસ 3:15 થઈ ગઈ છે અને આજ તો ભાઈ આપણે બધી રીલો જ ઉતારી છે અને થોડીક ભૂખ લાગી છે કે મસ્ત મજાનો આપણે નાસ્તો કરીએ. તો ગાઈસ આ હું ખાઉં છું ખબર છે? હું કેવડો ખાઉં છું. આ કેવડો પેલા સો મળતો તો ખબર છે? મેડામાં મળતો તો આપણે. હા પણ ખબર જ નહીં લ્યો. મન તો ખબર જ નહીં, મને તો આજ જ ખબર પડી. મને નહીં ખબર. તને નહીં ખબર? ના. લે કેવડો હે ને મને. ગાઈસ વાપર્યું કેવડો મીરામાં જ મળે. ઉભરા. કેવડો છે ને બધો. કેવડો બાજરીના લોટ. હા. અરે વાહ, હોશિયાર છે લે માણસ. મને જ ખબર નહીં લે કે બાજરીનો લોટ આવે કે તું ગોળ કે દેના મને કેવડો. હા બાજરીની રોટલી. હું મકાન ઉપનો કેવો. લે લોટનું જ બને ને ગમે તે પણ. તો ગાઈઝ જો મારા પપ્પા જતા કે ખેતરમાં, ત્યાં મારા ઓબા પરથી જે કેરીઓ પડી હતી કે લઈને આવ્યા છે. તો ગાઈઝ મારા પપ્પાએ જોરદાર જુગાડ કર્યો છે. નાઇટી આવે ને એ નાઇટીનો એક પગ કાપી નાખ્યો છે અને એમાં બધી કેરીઓ પડી દીધી છે. જુઓ તમને ખાલી કઈ બતાવીએ. જેમ એમ કરો ભાઈ ખાલી. એ હા વાહ ભાઈ વાહ. મોય તો હા કે છે પાછું. આ જુઓ હાય દબો છે ને. ભાડા તો પૈસા ડબલ કરવા છે. હાવ કરવા છે ને. તે પહેલા પેસ્ટલ ઉપર જવાનું અને ઓકે મેં ગેમ ડાઉનલોડ કરવાની ને રમવાની. પેલો પાછળ રમતો, પેલો પાછળ પૈસા ડબલ કરે છે ને તું લેવી કા. હા હા. ગાઈઝ અમારા ભત્રીજો રીહોણે છે કે ભાવા કાકા તમે મારો વિડીયો ઉતારો, હું સાયકલ ઉપર હેવી સ્ટન્ટ મારું છું. બરાબર ને ભત્રીજા? હો અને હું તો ડબલ સારી ઉપર સ્ટન્ટ મારતો તો. એવું? અત્યારે મારું આને મારજો. હા 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 હા. તો જોઈએ કે મારા નાનું ભાઈ અમારો ભત્રીજો કેવા સ્ટન્ટ મારે છે. એ પેલા સ્ટન્ટનું નામ શું છે? પહેલા ડ્રિફ્ટિંગ. પેલો ડ્રિફ્ટિંગ મારવાનો છે, બરાબર. તો તમે બધા તૈયાર થઈ જાઓ, અમે પણ તૈયાર થઈ ગયા છીએ. ચલો રેડી સ્ટેડી એન્ડ ગો. જવા દે હેઠા નીલામાં. ચાલુ ભાઈ. આ ડ્રિફ્ટિંગ મારું છું તારે? અલે આ હે મારું રે. ગાઈઝ બીજો સ્ટન્ટ આવે છે, જોઈએ કેવો સ્ટન્ટ મારે છે. એ માર કે માર લે. અરે વાહ ભાઈ વાહ 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 વાહ. હા હા. એ જે હું એક ટન મારું. તું એ મારે છે? હા. આ તે વિક્રમ ના લે સ્ટન્ટ મારવા કાઢીએ. ગાઈઝ અમે વિક્રમ સ્ટન્ટ મારવાનું છે. જો આ સાયકલ લઈને દોડે છે ભાઈ. આયો. આહા ગોળો કૂદન લે. હા. ઓમ કરી રાનું. હા ઓમ કરી. એ જતો લે સાયકલ લઈને. એ પોઈલામાં પેહી લે. ગાઈઝ વિક્રમભાઈ પોઈલા સ્ટન્ટ માર્યો. પહેલા સ્ટન્ટ. વિક્રમ કયું સ્ટન્ટ મારી હતી? પોઈલા ટન. હું કીધું તો કાલે પોઈલા ટન મારું. નવો સ્ટન્ટ લાવ્યો નવો. ગાઈઝ ખતરનાક ગરમી લાગી છે. લેડો તાર આપણે થોડું બોર્ડ ઉપર લાડીએ. અરે આ પોપટ થઈ ગયું પોણી દે. આ ગરમી. મિત્રો અત્યારે અમે નીકળ્યા છીએ મારા માસીના ઘેર હિંમતનગર. મારી એક માસી રહી છે કે તેમના આપણે આજે
કેરીઓ આપવા માટે નીકળ્યા છે એટલે હું અને વિક્રમભાઈ બંને જવાના છીએ. હા અને હાર્દિકભાઈ કેમ નહીં આવવાના? હાર્દિકભાઈ મ્યુઝિક કરે. હા, હાર્દિકભાઈ એમના મ્યુઝિક પ્રોડક્શનમાં થોડા બીજી છે એટલે આપણો જે ધંધો છે એ આપણે ચાલુ રાખીએ. હા બાજી સમજી ગયા ને. હા, तू समझा? हाँ नहीं तू समझा नहीं. તું સમજ્યા નહીં સમજ્યા? અરે કોઈ દિક્કત હું નહીં. તો સમજી ગયા. તો ચલો તાન અત્યારે વાગી ગયા છે લગભગ 6 જેવા વાગવાયા છે તો ફટાફટ નીકળી જઈએ હિંમતનગર અને અમારા માસીના ઘેર કેરીઓ આપી અને રિટર્નમાં આવી જઈએ. ગાઈઝ અમારા માસીના ઘેર કેરીઓ આપી દીધી છે. અમે નીકળ્યા છીએ ઘેર અને ભાઈ અલે ઉડી ગયો, અલે પકડ કે લે. ગાઈઝ ખતરનાક બધો પવન ઉપડ્યો છે, વાવાઝોડું એવું લાગે છે. તો લેડો તાન આપણે ફટાફટ બાઈક લઈને નીકળી જઈએ ઘેર. વિક્રમભાઈના બાલે ઉડી જુઓ ને વિક્રમભાઈ. અરે હું સાચો છું. અલે એમની ઉડી ગયો લે. સારું ને યાર, થોડી ટાઢક પડે છે એમ. તો લેડો તાન ફટાફટ આપણે મજીએ ઘેર. મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને મસ્ત મજાનું નાઈ લીધું. અને ભાઈ મારી મમ્મી આજે બનાવવાની છે અથોણું, કેરીનું અથોણું. આ જો બધા કેરીના કટક્યા છે, લગભગ 2 થી 3 દિવસ પહેલા કરી નાખ્યા હતા અને ઉપર બધા મસાલા નાખી દીધા છે. નહીં નાખ્યા મસાલા? હળદર મીઠું બગડ્યું છે એવું છે ને? એટલે મેં ઢોક મેળવીને પાણી કાઢી નાખ્યું. હળદર અને મીઠું બબડાયેલું છે અને પછી આ રીતના કટકા તૈયાર થઈ ગયા છે. બાકી આ બાજુ જો મમ્મીએ ઘોરે મસ્ત મજાનું કાપી નાખ્યો છે. બાકી આ શું જમે? મસાલો મસાલો, આચાર બનાવવાનો મસાલો કેમ? અને આ બાજુ ભાઈ લાઈવ એકદમ બને છે કેરીનું અથાણું. આ કયું તેલ નાખ્યું મેં? સરસું. અચ્છા, અમારે તો ઘરની દેશી કેરી હતી, સરસ ધોઈ નાખી કટકા કરી દીધા ચપ્પાથી. ગોટલું નહોતું કાઢ્યું, એ આપણે તો મશીન જોઈએ ને એવું મશીન આપણે પાસે ના હોય ને. પછી નમક હળદર ને મીઠું ગભરાઈને ઢોકી મેલે એક રાત ને એક દન. માં બધું પોણી ભરી જાય ને બસ હવારે ગાયણામાં નાખીને ગાળી નાખી. પોણી જેટલું નાખી જાય બધું નાખી જાય. બસ લુગડામાં કોરા કરી દીધા, સુકાઈ જવા કરી. કોરા પડી જાય એટલે અમે એને બનાવી દેવાના. સમસમ બનાવવાના, કુડા તો પડી ગયા હતા. તેલ ગરમ કરવાનું, હા. ફરશું બરોબર. રાઈ નાખવાની, પછી પેલો મસાલો હોય એમાં પછી તેલ રેડી દેવાનું. એમાં ગોળ મિક્સ કરીને કટકામાં નાખીને હલાઈ નાખીને ઢોકી દેવાના. બરાબર. 2 દિન સુધી હલા કરવાના, બની ભરી દેવાના. પછી ખાવાની 2 દાડા પછી જ ખાવાનું કે? ના તાણ. 2 દિન પછી. બરોબર, 15 દાડા પછી છે ને? મિત્રો આચારના મસાલામાં તેલ ગરમ કરીને અંદર રેડી દીધું છે અને એમાં થોડું ગોળ નાખવાનું અને પછી ધીમે ધીમે બધું મિક્સ કરી નાખવાનું. આ રીતે પેલું મિક્સ થઈ જાય ને એટલે એના પર બધા કેરીનો ડાસરો નાખી દેવાનો ઉપર. જે આપણે કેરીના કટકા કર્યા હોય કે અમે થોડા ગુજરાતી દેશી માણસ છીએ એટલે ડાસરો કહીએ છીએ. બાકી જુઓ ભાઈ મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે અથાણું. જોની અત્યારે જ ખાવાનું તો મજા આવી જાય. હું હા, એ સ્મેલ પણ મસ્ત આવી રહી છે પણ તમને નહીં આવે કારણ કે તમે અત્યારે હાલ વિડીયો જોઈ રહ્યા છો. એકદમ મજબૂત સ્મેલ આવે છે. આહા, ખાવાનું થઈ જાય હો બાપુ, એક નંબર. દેખાવામાં તો આહા એકદમ ચટાકેદાર દેખાય છે, એકદમ ચટપટું. તો ગાઈઝ જુઓ જેણો આવ્યો છે અમારી ઘેર અને મારા માટે ગિફ્ટ લાવ્યો છે. આમ આપણે જોઈએ કે અંદર હું નીકળે છે. 1 2 3. અરે વાહ, અરે વાહ ભાઈ વાહ. આ હું લાવી જણા તી પૂરી લાવી છે જાણો તમારા માટે. લ્યો ગિફ્ટ પાછી આલ દે, પાછી રિટર્ન ગિફ્ટ.